આપણે શું નામ છે કાકા તમારું? ભીખાભાઈ જયંતભાઈ રાણા. અચ્છા, તો કેટલા સમયથી આ ભજીયાનો બિઝનેસ કરો તમે? 1976 થી. 1976 થી? હા. શું વાત છે? અત્યારે શું ભાવ છે? અત્યારે 20 રૂપિયા 100 ગ્રામ. અને એ ટાઈમે શું ભાવ હતો? વખતે અમે રૂપિયાના 100 ગ્રામ વેચતા. રૂપિયાના 100 ગ્રામ વેચતા હતા. તમે જ ચાલુ કર્યું હતું કે બાપુજી હતા? તમારા બાપુજી ચાલુ કર્યું? હેલ્પમાં હતો. બરોબર. બાપુજી મરી ગયા પછી મારામાં હતો. બરોબર છે. તો તમે અહીંયાની વિશેષતા શું છે? અહીંયાની બહાર કરતા શું અલગ છે અહીંયા? આવી ભાજી પેલી તો મળે જ નહીં. બરોબર. આવી ભાજીના ભજીયા ચાલી જેવી. બરોબર. એ ખેતરમાંથી ડાયરેક્ટ થી આવે, માર્કેટમાં નહીં. માર્કેટમાં કરકરા આવે, રેતી આવે, માટી આવવાની. બરોબર. એના દો વજનમાં હાલવાનો. બરોબર. હા, 9 દિવસમાં થઈ જાય. 9 દિવસમાં થાય. અને અનાજ તમે ભજીયા બનાવીને આવો? અનાજ ભજીયા અમે બનાવીએ. કહેવાય એ અલગ આવે ને આ અલગ આવે? હા, અલગ. આ દેશી કહેવાય. અને તમારો ટાઈમિંગ શું છે? સમય શું છે તમારો? સવારે 6:30 તો આવી જાઉં છું. 8 વાગ્યાથી ચાલુ થાય તે 4 વાગ્યા સુધી. ચાલુ હોય? ચાલુ લાઈવ ભજીયા બની આવવાના, ગરમ જ. બરોબર, ગરમ જ આવવાના. મળે નહીં. બરોબર. અને ભજીયા સિવાય બીજું લાવો? ખાલી ઓનલી ફોર ભજીયા? ઓનલી મેથીના જ ભજીયા ખાલી. બરોબર. અને એની ભજીયા સાથે શું શું આવે તમે? ચટણી આપે, મરચા આવે. બરોબર. શરૂઆતમાં આ લારી જ હતી કે બીજું કોઈ હતું? લારી જ હતી. આ લારી હશે મારે? ના, જૂની લારી હતી. જૂની લારી હતી. આ બધું રિનોવેશન કરીને કરાવ્યું? હા, બદલી કાઢ્યું મેં. બરોબર. અને કઈ જગ્યા આવવું પડશે આપણે? કઈ જગ્યા આવવાનું? એડ્રેસ કયું છે? શુભલક્ષ્મી મિલની સામે. બરોબર. શુભલક્ષ્મી મિલની સામે. બરોબર. પુષ્પાબેન કનૈયાલાલની બાજુમાં, બરોબર, શાળાની બાજુમાં. ત્યાં આવવું પડશે. હા, ઓકે, ચલો. જોઈ લો ભાઈ, આવી મેથી તમે ક્યાંય જોઈ નહીં હોય. એકદમ મેથીને ઝીણી ઝીણી કટ કરી દેવામાં આવે છે અને એના પછી પાણીની અંદર એકદમ સાફ કરી દેવામાં આવે છે. ઓલરેડી સાફ જ હોય છે, પણ આ રીતના સાફ કરીને એને અલગ કરવામાં આવે છે. અલગ કરીને જોઈ લો તમે, આ રીતના કાકા છેલ્લા ઘણા સમયથી ભજીયા વેચે છે. ભાઈ, આવી મેથીના ભજીયા તમે ક્યાંય જોયા નહીં હોય અને ક્યાંય ખાધાય નહીં હોય. આ ખાવા માટે ફક્ત ને ફક્ત આ તમારે આ જગ્યા ઉપર જ આવવું પડશે. આ રીતના જે રેગ્યુલર જે રીતે તૈયાર થાય ને એ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ એડ કરીને રેડી કરે છે. તમે જોઈ શકો છો. આ જોઈ લો, કઈ વસ્તુ એડ નથી કરતા. ખાલી મીઠું મરચું ને જે બી આવે, લીલા મરચાં જે કહેવાય મીઠું, એ બધી વસ્તુ એડ કરે છે અને પછી એને જેમ આપણે ઘરે રેડી કરીએ એ રીતના રેડી કરવામાં આવે છે. જોઈ લો, હવે ત્યાં લઈ જશે મેકિંગ માટે. તો આગળ તમને જોઈએ છે આગળ કેવી રીતે બનાવે છે. જોઈ લો. થોડા કર. જો આ રીતના ભજીયા કન્ટિન્યુઅસલી બનવાનું ચાલુ હોય છે. અહીંયા શું બનવાના બેસવાની જગ્યા પણ છે અને ઊભા ખાવું તો પણ છે.